વલસાડ અને નવસારીમાં વરસાદે 2 દિવસ પહેલા મુશળધાર મહેર કરી છે અને ચારે બાજુ થઈ ગયું છે પાણી. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 6 જ કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે અને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે દ્રશ્યોમાં જુઓ. સુરતના ઉમરપાડામાં વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદે જમાવટ બોલાવી અને તે પણ એવી કે અનરાધાર વરસાદ વરસતો જ ગયો. સતત પડ્યો, કલાકો સુધી પડ્યો અને 4 જ કલાકમાં એ ધોધમાર વરસાદે ભયંકર રૂપ ધારણ કરી નાખ્યું. 2 જ કલાકમાં અતિભારે પવન સાથે 10 ઇંચ વરસાદ વરસી ગયો અને ચારે બાજુ થઈ ગયું માત્ર પાણી જ પાણી. સવારે 4 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં 15 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જુઓ આ દ્રશ્યો ઉમરપાડાની નદીઓના. ઉમરપાડાને સુરતનું ચેરાપુંજી કહેવાય છે અને તે કેમ કહેવાય છે તેની સાબિતી આજે વરસાદે આપી દીધી છે. આ દ્રશ્યો છે ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદીના. વીરા નદી ગાંડી તૂર બની છે. વીરા નદીના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને તંત્ર દોડતું થઈ ગયું છે. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ બ્રિજ ગરકાવ. લોકોની સમસ્યા બેવડાઈ છે. જોકે વરસાદે વિરામ લેતા પાણી થોડા ઓસર્યા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ વીરા નદી પર જે રીતના વરસાદ પાણી ચાલુ છે અત્યારે, પહેલાં થોડુંક હતું, હવે થોડુંક ઓસરી ગયેલું છે એટલે લોકો પોતાના ખેતી નિર્વાહ માટે આવન જાવન કરી શકે છે. આ રસ્તો મેન રોડથી મતલબમાં પહેલાં થોડોક બ્લોક હતો, હવે ચાલુ થઈ ગયેલ છે. કેટલો વરસાદ આજે વરસ્યો છે? 12 થી 13 ઇંચ વરસાદ ઉપર વરસી રહેલો છે. ધોધમાર વરસાદથી ઉમરપાડાની મોટા ભાગની નદીઓની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. મોહન નદી કે જેને ઉમરપાડા તાલુકાની જીવાદોરી કહેવાય છે, તે મોહન નદી 2 કાંઠે થઈને વહી રહી છે. મોહન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. નદીમાં એવો તો ધસમસતો પ્રવાહ જાય છે કે જોનારા થોડી વાર તો સ્તબ્ધ થઈ જાય. અનેક ચેકડેમો નદી નાળા છલકાયા છે. મોહન નદીની જેમ જ વીરા અને કરજણ નદી પણ 2 કાંઠે થઈને વહી રહી છે. કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે તંત્ર પણ સતર્ક બન્યું છે. સાથે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે. મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં. તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે SDRFની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવેલ છે. ઉમરપાડા સહિત 4 ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે 7 કોઝવે ઓવરફ્લો થયા છે. મોહન અને વીરા નદી તેના વહેણ છોડીને પણ વહી રહી છે, જેથી પોલીસ અને હોમગાર્ડ તૈનાત કરાયા છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. કેચમેન્ટના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વરસાદે સ્થિતિ એવી સર્જી છે કે ઇકો ટુરિઝમ દેવતા ધોધ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. અનેક માર્ગો એવા છે જેના પર પાણી ફરી વળતા અવર જવર પૂરી રીતે બંધ થઈ ગઈ છે. ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે, જેથી અસરગ્રસ્તોને ત્વરિત મદદ મળી રહે.